નમસ્કાર. તમારા ઘરના રસોડાને સીધી અસર કરે એવા એક બહુ મોટા સરકારી નિર્ણય વિશે આજે વાત કરવી છે. એક મોટો સવાલ એ છે કે શું હવેથી તમારો ગેસ સિલિન્ડર બંધ થઈ જશે? ચાલો, આ જે નવો નિયમ આવ્યો છે ને એને જરા બારીકાઈથી સમજીએ. જુઓ, આ સવાલ અત્યારે દેશના લાખો પરિવારોના મનમાં ચાલી રહ્યો છે અને સાચું કહું ને તો એનો જવાબ કદાચ તમને થોડા ચોંકાવી શકે છે. જવાબ છે હા. એક નવા સરકારી આદેશ પ્રમાણે જો તમે અમુક શરતો પૂરી નહીં કરો તો તમારું એલપીજી સિલિન્ડર કનેક્શન માત્ર 3 મહિનાની અંદર જ બંધ થઈ શકે છે. તો આખરે એવો તે કયો સરકારી નિયમ છે જે આટલો મોટો ફેરફાર લાવી રહ્યો છે? ચાલો એની વિગતોમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ આદેશ ખરેખર શું કહેવા માંગે છે. આ આદેશનું નામ થોડું અટપટું છે, નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2026. પણ એનો સાદો મતલબ એટલો જ છે કે જે વિસ્તારોમાં પાઇપલાઇનથી ગેસ પહોંચાડવાની સુવિધા એટલે કે પીએનજી આવી ગઈ છે ત્યાં હવે લાંબા સમય સુધી એલપીજી સિલિન્ડર નહીં વાપરી શકાય. મતલબ કે ત્યાંના લોકો માટે હવે પીએનજી કનેક્શન લેવું લગભગ ફરજિયાત જેવું થઈ જશે. હવે સવાલ એ થાય કે સરકારને અચાનક આવો મોટો અને કડક નિર્ણય લેવાની જરૂર કેમ પડી? આની પાછળ કોઈ એક કારણ નથી, પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અમુક બહુ મજબૂત કારણો જવાબદાર છે. તો આની પાછળનું ગણિત બહુ રસપ્રદ છે. જુઓ, પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે એના કારણે આખી દુનિયામાં ગેસ સપ્લાય પર બહુ ખરાબ અસર પડી છે, પણ સરકારે આ વૈશ્વિક મુશ્કેલીને એક તકમાં ફેરવવાનું વિચાર્યું છે. પ્લાન એવો છે કે શહેરોમાં જ્યાં પાઇપલાઇન છે ત્યાંથી એલપીજી સિલિન્ડરનો વપરાશ ઓછો કરવામાં આવે અને એ જે સિલિન્ડરો બચે એને દેશના એવા અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે જ્યાં પાઇપલાઇન લઈ જવી શક્ય નથી. સરકારી ઓઇલ સચિવ નીરજ મિત્તલના પોતાના શબ્દોમાં કહીએ તો સરકાર આ સપ્લાયની કટોકટીને એક તકમાં બદલવા માંગે છે. આ વાક્યથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ તાત્કાલિક નિર્ણય નથી, પણ દેશની ઊર્જા વિતરણની વ્યવસ્થાને વધુ સારી અને મજબૂત બનાવવાનો એક લાંબા ગાળાનું આયોજન છે. ચાલો, આ બધી તો થઈ નિયમની વાત, પણ હવે સવાલ એ છે કે જેમના વિસ્તારમાં પીએનજી આવી ગયું છે એવા નાગરિકોએ હવે કરવાનું શું છે? ગભરાવાની જરૂર નથી. આખી પ્રક્રિયા એકદમ સીધી અને સ્પષ્ટ છે. આખી પ્રોસેસને 3 સ્ટેપમાં સમજી શકાય. પહેલું, તમારા વિસ્તારની ગેસ કંપની જેવી કે અડાણી ગેસ હોય કે ગુજરાત ગેસ એ તમને એક ઓફિશિયલ નોટિસ મોકલશે. બીજું, જે દિવસે તમને નોટિસ મળે ત્યારથી તમારો 3 મહિનાનો સમય શરૂ થશે. આ સમયગાળામાં તમારે પીએનજી કનેક્શન માટે અરજી કરવાની રહેશે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, જો આ 3 મહિનામાં તમે કનેક્શન ન લીધું તો આઈઓસીએલ, બીપીસીએલ જેવી ઓઇલ કંપનીઓ તમારો એલપીજી સિલિન્ડરનો સપ્લાય કાયમ માટે બંધ કરી દેશે. અહીંયા એક ખાસ વાત જે લોકો હાઉસિંગ સોસાયટીમાં રહે છે એમના માટે છે. સોસાયટીના મેનેજમેન્ટે પાઇપલાઇન નાખવાની અરજી મળે એના ફક્ત 3 જ દિવસમાં પરવાનગી આપવી પડશે. જો એ લોકો પરવાનગી આપવામાં મોડું કરે અથવા ના પાડે તો એનું પરિણામ આખી સોસાયટીના રહીશોએ ભોગવવું પડી શકે છે અને બધાના એલપીજી કનેક્શન કટ થઈ શકે છે. પણ શું આ નિયમ દરેક ઘર અને દરેક પરિવાર પર લાગુ થશે? તો ના, એવું નથી. સરકારે એવા લોકોનું પણ ધ્યાન રાખ્યું છે જેમના માટે આ ફેરફાર કરવો વ્યવહારિક રીતે શક્ય નથી. ચાલો જોઈએ કે કોને આ નિયમમાંથી છૂટછાટ મળી શકે છે. એક સવાલ જે સ્વાભાવિક રીતે દરેકના મનમાં આવે કે ભાઈ અમાવા ઘરનું બાંધકામ જ એવું છે કે ત્યાં ટેકનિકલી પાઇપલાઇન નાખી શકાય એમ જ નથી, તો અમારું શું? આનો જવાબ સરકારે બહુ સ્પષ્ટ આપ્યો છે. જો કોઈ ટેકનિકલ કારણોસર તમારા ઘરમાં પીએનજીનું કનેક્શન કરવું શક્ય ન હોય તો તમને આ નિયમમાંથી પૂરેપૂરી મુક્તિ મળશે. આના માટે ગેસ કંપની પોતે તપાસ કરશે અને તમને એક નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી આપશે. આ સર્ટિફિકેટના આધારે તમારો એલપીજી સિલિન્ડરનો સપ્લાય પહેલાંની જેમ જ ચાલુ રહેશે. તો આ બધી પ્રક્રિયા અને નિયમોની વાત થઈ, પણ આખરે આ પીએનજી કનેક્શન લેવાથી ફાયદો શું? ચાલો હવે એના કેટલાક નક્કર ફાયદાઓ પર પણ એક નજર કરી લઈએ. ચાલો જરા એલપીજી અને પીએનજીની સરખામણી કરીએ. એલપીજી સિલિન્ડરમાં તમારે વારે બાટલો બુક કરાવવાની ઝંઝટ રહે, ક્યારેક અચાનક ગેસ પૂરો થઈ જાય એનું ટેન્શન રહે, જ્યારે પીએનજીમાં તમને 24 કલાક 7 દિવસ વગર રોકાએ ગેસ મળતો રહે છે. સિલિન્ડર રસોડામાં જગ્યા રોકે છે, જ્યારે પાઇપલાઇનમાં એવી કોઈ માથાકૂટ નથી. અને સૌથી અગત્યની વાત, સુરક્ષાની દ્રષ્ટિએ પણ પીએનજીને સિલિન્ડર કરતાં વધુ સલામત ગણવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આ સરકારનું એક બહુ મોટું અને વ્યૂહાત્મક પગલું છે. એનો મુખ્ય હેતુ દેશના સંસાધનોનું યોગ્ય રીતે વિતરણ કરીને આપણી ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે.
જેથી શહેરોમાં પીએનજી જેવી સ્વચ્છ ઊર્જાનો વપરાશ વધે અને ગામડાઓમાં એલપીજી સિલિન્ડર સરળતાથી મળી રહે. તો જેમ જેમ આપણા શહેરો પાઇપલાઇન તરફ વળી રહ્યા છે ત્યારે એક બહુ મોટો અને વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. શું આ દરેક ભારતીય ઘર માટે ઊર્જાના એક નવા, વધુ સુરક્ષિત અને સ્થિર ભવિષ્ય તરફનું પહેલું કદમ છે? આના પર વિચારવું રહ્યું.